હલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ છેલ્લું ચેપ્ટર સેમિકન્ડક્ટરનો છેલ્લો ટોપિક, બરાબર છે? એટલે કે રેક્ટિફાયર, જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. અને સાથે સાથે આજના લેક્ચરમાં આપણે ટોટલ 4 વસ્તુ જોવાના છે. સૌથી પહેલા આપણે જોશું અર્ધ તરંગ રેક્ટિફાયર, બીજા નંબર ઉપર આપણે શીખશું પૂર્ણ તરંગ રેક્ટિફાયર, પછી આપણે જોશું ફિલ્ટર પરિપથો, અને ચોથા નંબરમાં તમારા ટેક્સ્ટબુકનું સ્વાધ્યાયમાં દાખલા કોઈ છે જ નહીં, એક જ દાખલો છે, બરાબર? અને બાકી બધાય તો 4 ઓપ્શનમાંથી સાચો સિલેક્ટ કરવાનો, એટલે MCQ ટાઈપના પ્રશ્ન છે. તો આજના લેક્ચરની રૂપરેખા મેં તમને આપી દીધી છે. તો ચાલો શરૂ કરીએ ફટાફટ આજનો લેક્ચર. તો ટોપિક છે તમારી ટેક્સ્ટબુક પ્રમાણે 14.7 નંબરનો. શું કહે છે? જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. તો સૌથી પહેલા આપણને PN જંક્શન ડાયોડ વિશે, એની લાક્ષણિકતાઓ વિશે, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહની જે લાક્ષણિકતા છે એ આવડવી જોઈએ, જે આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી છે, બરાબર? હવે PN જંક્શન ડાયોડમાં 2 વસ્તુ થાય. જો તમે એના ધન છેડા સાથે PN જંક્શનના Pની સાથે બેટરીનો ધન ધ્રુવ અને Nની સાથે ઋણ ધ્રુવ જોડો તો એને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસમાં પ્રવાહનું વહન થાય છે, રેડી? અને એમાં જે પ્રવાહ મળે છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. જ્યારે PN જંક્શન ડાયોડના P વિભાગને બેટરીના ઋણ વિભાગ સાથે અને N વિભાગને બેટરીના ધન વિભાગ સાથે જોડવામાં આવે તો એને કહેવામાં આવે છે રિવર્સ બાયસ. અને રિવર્સ બાયસનો અવરોધ ખૂબ વધારે હોય છે. તો રિવર્સ બાયસમાં આપણને જે પ્રવાહ મળે છે એ સેચ્યુરેશન પ્રવાહ પણ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે, બરાબર? એટલે આપણે એવું કહી શકાય કે કોઈ એક જ દિશામાં પ્રવાહનું વહન થાય છે. તો હવે આપણે અહીંયા બેટરી સાથે જોડવાના નથી, આપણે આ PN જંક્શન ડાયોડને AC પરિપથની સાથે જોડવાના છીએ અને એની મદદથી આપણે એનો ઉપયોગ શીખવાના છીએ. હવે એનો ઉપયોગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. અત્યારની લગભગ મોટા ભાગના 99% સાધનો તમે જે યુઝ કરો છો, આપણે બધા જે યુઝ કરીએ છીએ મોટા ભાગના, એ બધા સાધનોમાં આની બહુ જરૂર પડે છે, બરાબર? મોબાઈલ તો 100% બધાના હાથમાં હોય જ અત્યારના સમય પ્રમાણે, બરાબર? અને મોબાઈલમાં ખાસ જરૂર શેની પડે તો કે ચાર્જિંગ પતી જાય છે. હવે પહેલાં જે 3000 મિલી એમ્પિયર અવરની બેટરી આવતી સ્ટાર્ટિંગમાં, એ વધતા અત્યારે 5000 6000 મિલી એમ્પિયર અવર સુધીની બેટરી આવે છે. એનું રીઝન શું છે કે એટલો બધો યુઝ કરીએ છીએ આપણે મોબાઈલનો કે 6000 મિલી એમ્પિયર અવરની બેટરી હોય તોય આપણે એક દિવસમાં 24 કલાકમાં બેટરી પૂરેપૂરી પતાવી દઈએ. એટલે ચાર્જિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? તો મોબાઈલનું ચાર્જિંગ કરો છો, લેપટોપનું ચાર્જિંગ કરો છો, તો આ બધા સાધનોને ચાર્જ કરવા માટે આપણે રેક્ટિફાયરનો જ ઉપયોગ કરીએ છીએ. કોનો ઉપયોગ કરીએ છીએ? રેક્ટિફાયરનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો પ્રેક્ટિકલ લાઈફ માટે પણ બહુ અગત્યનો ટોપિક છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલું રેક્ટિફાયર આપણે જે જોવાના છીએ એનું નામ છે અર્ધ તરંગ રેક્ટિફાયર, બરાબર? એટલે પહેલા આપણે અર્ધ તરંગ, આ પ્રશ્ન પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. તમને 2 અલગ અલગ પ્રશ્ન પૂછી શકે, અર્ધ તરંગ રેક્ટિફાયર સમજાવો અથવા પૂર્ણ તરંગ રેક્ટિફાયર સમજાવો, બરાબર? પૂર્ણ તરંગની સાથે સાથે ફિલ્ટર પરિપથો પણ તમને પરીક્ષામાં પૂછી શકે. તો સૌથી પહેલા આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર એટલે શું અને કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. રેડી? ડન? આટલું પાકું? ઓકે. તો સૌથી પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ચાર્જર આપણે લગાવીએ, પ્લગ ઇન કરીએ તો આપણા ઘરે જે વોલ્ટેજ આવે છે એ કયા વોલ્ટેજ હોય? તો કે AC વોલ્ટેજ હોય. અને AC વોલ્ટેજની રેન્જ ઇન્ડિયામાં આપણે કેટલી હોય છે? તો કે 220 230 વોલ્ટ. અને એનું RMS મૂલ્ય હોય છે, વોલ્ટેજનું RMS, જે આપણે ઓલરેડી પ્રકરણ નંબર 7માં AC પ્રવાહની અંદર શીખી ગયા છીએ. અલ્ટરનેટિંગ પ્રવાહ, તો આપણને જે પ્રવાહ મળે છે એ ઉલટ સુલટ પ્રવાહ છે. કેવો છે પ્રવાહ? તો કે ઉલટ સુલટ પ્રવાહ છે. પ્રવાહ પોતાની દિશા સતત બદલે છે. ફ્રીક્વન્સી કેટલી હોય છે? AC જનરેટર આપણે શીખી ગયા. ઇન્ડિયાની અંદર ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની છે, 50 હર્ટ્ઝ. તો 50 હર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય તો પ્રવાહ છે એનું મૂલ્ય પ્લસ માઇનસ છે એ 50 વખત ચેન્જ કરતો હશે. પ્લસ માઇનસ કેટલી વાર ચેન્જ થતું હોય? તો કે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી છે, 50 વખત ચેન્જ થાય. તો એક વખત ધન હોય તો એક વખત ઋણ થાય, ધન ઋણ ચાલ્યા જ કરે આવું, બરાબર? હા. તો એવો પ્રવાહ આપણા ઘરે આવે છે. હવે તમે જે યુઝ કરો છો સાધનો, મોબાઈલ હોય, લેપટોપ હોય, એ બધાય DC વોલ્ટેજ ઉપર કામ કરતા હોય. એની અંદર શું હોય? તો કે બેટરી હોય અને DC વોલ્ટેજ ઉપર કામ કરે છે. પણ આ બેટરી છે ને કેવી છે? તો કે ચાર્જેબલ બેટરી હોય, તમે એને ચાર્જ કરી શકો તેવી, એ પ્રકારની બેટરી હોય. તો હવે એ જે સાધન તમે યુઝ કરો છો એના વોલ્ટેજ કેટલા હોય? તો કે એના વોલ્ટેજ બહુ ઓછા હોય, 220 તો હોય જ નહીં,
બરાબર. ધારો કે તમે લેપટોપના એવરેજ તમે વોલ્ટેજ ગણી લો તો એ એપ્રોક્સિમેટલી 12 વોલ્ટની આડેગાળે હોય, બરાબર. મોબાઈલના તો એના કરતાં પણ ઓછા હોય. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે કે આપણે આ ઘરે જે વોલ્ટેજ આવે છે 220 વોલ્ટ, એ વોલ્ટેજને આપણે થોડાક ઓછા કરવા પડશે. તો એના માટે સાધન કયું વપરાય? તો કે એના માટે વાપરવામાં આવે છે ટ્રાન્સફોર્મર. કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર વપરાય? તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર વિશે આપણે ઓલરેડી આગળ શીખી ગયા છે ડિટેલમાં, બરાબર. એ નો યાદ હોય તો વિડીયો તમે જોઈ શકો છો. તો એ ટ્રાન્સફોર્મર આપણે અહીંયા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરવાના છે. તો સૌથી પહેલાં આકૃતિની વાત કરીએ તો આકૃતિની અંદર શું આવશે? તો કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણે બનાવવું પડશે, બરાબર છે. તો ચાલો આકૃતિ આપણે પૂરેપૂરી બ્લેક કલરથી ડ્રો કરશું. તો સૌથી પહેલાં તમે અહીંયા આગળ ટ્રાન્સફોર્મરની આપણે રચના કરીએ છીએ. તો અહીંયા આગળ આ એની મેઇન કોઇલ છે, બરાબર. હવે અહીંયા આગળ તમે જે સપ્લાય આપો છો એ તમે એસી સપ્લાય આપો છો, ઓકે. હવે અહીંયા આગળ તમારે વચમાં આ રીતની બે સ્ટ્રેટ લાઇન કરવાની છે. હવે ટ્રાન્સફોર્મરની રચના આપણને ખબર છે, નરમ લોખંડનો ગર્ભ હોય, બરાબર, જેથી કરીને વ્યવસ્થિત ટ્રાન્સફોર્મેશન થઈ શકે. એ દર્શાવવા માટે અહીંયા વચમાં લાઈન આવે છે. રેડી? ઓકે. પછી અહીંયા આગળ સ્ટેપ કયું છે? આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. એટલે આ કોઇલની અંદર આને પ્રાથમિક, આને શું કહેવાય? તો કે આને કહેવાય પ્રાથમિક ગુંચુડું અથવા કોઇલ કહી શકો. આ શું છે? તો કે સેકન્ડરી, બરાબર, એટલે કે ગૌણ ગુંચળું, બરાબર. હવે પ્રાથમિક કોઇલમાં આટાની સંખ્યા વધારે હોય, નંબર ઓફ ટર્ન્સ વધારે હોય. ગૌણ ગુંચળામાં આટાની સંખ્યા ઓછી હોય. આવું બધું આપણે ઓલરેડી પ્રકરણ 7માં શીખી ગયા છીએ, બરાબર. તો આ રીતની રચના છે, ઓકે. હવે ધ્યાન આપો, આમાંથી કેટલો ભાગ તમારે ટ્રાન્સફોર્મર છે? તો કે ટ્રાન્સફોર્મર જે છે એ આટલો ભાગ છે, બરાબર. અહીંયાથી લઈ અને આટલો ભાગ શું છે? તો કે આટલો ભાગ છે એ ટ્રાન્સફોર્મર દર્શાવે છે. રેડી? આકૃતિ આપણે ડ્રો કરીએ છીએ અત્યારે, ધ્યાન આપજો. હવે અહીંયા એની સાથે આપણે આ ભાગમાં પીએન જંકશન ડાયોડ આપણે રાખી દઈશું, બરાબર, ઓકે. અને આ ભાગમાં એમને એઝ ઇટ ઇઝ રાખવાના છીએ. અને આ બે છેડા જે છે એની વચમાં આપણે લોડ અવરોધ આરએલ જોઈન્ટ કરવાના છીએ. લોડ અવરોધ શું છે? તો કે આરએલ, એલ ફોર લોડ, બરાબર. આ લોડ અવરોધ છે, બરાબર. હવે બિંદુઓના નામ આપી દઈએ. આને આપણે આપી દઈએ બિંદુ એ, આને આપણે આપી દઈશું બિંદુ બી. આ પીએન જંકશન ડાયોડ છે, રેડી. આ લોડ અવરોધ આરએલ છે, બરાબર. આ બિંદુને એક્સ, આ બિંદુને વાય, ઓકે. રેડી? આ છે અર્ધ તરંગ રેક્ટિફાયરનો ડાયાગ્રામ. આ છે અર્ધ તરંગ રેક્ટિફાયરનો ડાયાગ્રામ. પહેલા ભાગની અંદર ટ્રાન્સફોર્મર શું કામ કરશે? તો કે વોલ્ટેજ ડાઉન કરવાનું કામ કરશે. હવે આપણે આનો ઉપયોગ કઈ રીતના થાય છે એ ખાસ શીખી લઈએ, બરાબર. હાલો, હવે ટ્રાન્સફોર્મરમાં એક વસ્તુ તમે સમજો કે ટ્રાન્સફોર્મરના બે છેડા વચ્ચે કળા તફાવત છે ને એ 180 ડિગ્રીનો હોય. પાઈ જેટલો કળા તફાવત ઉત્પન્ન થાય. તો તમે એવું માનો કે ટ્રાન્સફોર્મર અહીંયાથી તમે જે આવે છે, હવે એ આપણે ઓલરેડી શીખી ગયા છીએ. સાઇન પ્રકારનું સાઇન વિધેય હોય અથવા કોસાઇન વિધેય તમે લઈ શકો. તો અહીંયા આગળ માની લો કે તો અહીંયા જે આપણે ડ્રો કરવું છે ખાલી સંજ્ઞા માટે, તો આ વિભાગની અંદર આ પ્રકારનું જો બનતું હોય આમ કે અહીંયા આગળ માઇનસ, ઉપરનો ભાગ છે એ પ્લસ, બરાબર. તો કળા તફાવત અહીંયા કેટલો આવશે? તો કે 180 નો આવશે. એટલે અહીંયા આગળ નાનું મૂલ્ય છે એટલે આપણે અહીંયા થોડુંક નાનું ડ્રો કરશું, બરાબર. તો આ પ્લસ થઈ ગયું, આ માઇનસ થઈ ગયું, બરાબર. આ વોલ્ટેજ દર્શાવતો હોય ડાયાગ્રામ ખાલી સમજવા માટે. અહીંયા વોલ્ટેજ વધારે હતા, અહીંયા વોલ્ટેજ ઓછા થઈ ગયા. કળા તફાવત કેટલાનો આવી ગયો? 180 નો આવી ગયો. રેડી? હવે તમારી ટેક્સ્ટબુકમાં તમને ટ્રાન્સફોર્મર વિશે જાજી માહિતી આપણને નથી આપી, પણ એના વગર ચાલે નહીં, સમજવું તો પડે જ. હવે અલ્ટરનેટિંગ પ્રવાહ છે એટલે એક વખત પ્લસ થાય, એક વખત માઇનસ થાય, પ્લસ થાય, માઇનસ થાય, પ્લસ થાય, માઇનસ થાય. એ રીતના આખી સાયકલ છે એ ચાલ્યા કરે. તો હવે આપણે અહીંયા શું કરશું? તો કે આ બિંદુ એ છે એ પીએન જંકશન ડાયોડનું પી વિભાગ સાથે કનેક્ટ થયેલું બિંદુ છે, બરાબર છે. તો સમયની કોઈ ક્ષણે, હવે ધ્યાન આપજો, સમયની કોઈ ક્ષણે ધારો કે આપણે એવું માની લઈએ કે અહીંયા આગળ એ બિંદુ પાસે ધન છે, તો બી બિંદુ પાસે કેવું હશે? તો કે ઋણ હશે, બરાબર છે. કારણ કે એક છેડો ધન હોય તો બીજો ભાગ ઋણ હોય, પ્લસ માઇનસ બે રીતના હોય. તો એ બિંદુ પ્લસ હશે તો બી બિંદુ કેવું હશે? માઇનસ હશે. રેડી? હવે પી સાથે પોઝિટિવ, તો નેગેટિવ સાથે નેગેટિવ. તો આ ફોરવર્ડ બાયસની જેમ કામ કરશે. સમજાય છે આટલું? ફોરવર્ડ બાયસ. તો ફોરવર્ડ બાયસ દરમિયાન શું થાય? તો કે પ્રવાહનું વહન થાય, બરાબર. મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે, ઓકે. તો એના માટે આપણે પહેલા ઇનપુટની આકૃતિ ડ્રો કરી નાખીએ, બરાબર. ઇનપુટ આકૃતિ.
તો અહીંયા આગળ હું ઇનપુટ આકૃતિ ડ્રો કરું છું, બરાબર. એટલે કે એ પાસે વોલ્ટેજ, બિંદુ એ પાસેના વોલ્ટેજ છે એનો આપણે ડાયાગ્રામ ડ્રો કરી છીએ. અહીંયા આગળ આ સમય છે, બરાબર. હાલો, તો એનો ડાયાગ્રામ કેવો આવશે? પહેલાં પ્લસ, પછી માઇનસ, પછી પ્લસ, પછી પાછું માઇનસ, અને આમ ચાલ્યા કરશે. રેડી? હાલો, તો આ ભાગ છે એ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે. હવે પ્લસ ભાગ જેવો પસાર થશે એને પસાર થવા દેશે. હવે અહીંયા આગળ આપણે આઉટપુટ ડ્રો કરવું છે, બરાબર. હવે બોર્ડ થોડુંક નાનું પડ્યું આ વખતે, હા એવું લાગ્યું મને. તો અહીંયા આગળ તમને જે આઉટપુટ મળે છે એ શું છે? તો કે RL ના બે છેડા વચ્ચે આઉટપુટ, બરાબર. આ છે સમય t. રેડી? ધ્યાન આપજો. હવે તમને આ RL એટલે શું? તો કે અવરોધ છે. એકચ્યુઅલમાં અવરોધ શું હોય? તો કે તમે આ આખી રચના રેક્ટિફાયર છે જેની સાથે કનેક્ટ કરેલું હોય, પ્રવાહ તો આખી સર્કિટમાંથી એમાંથી જ પસાર થશે. ધારો કે તમે મોબાઈલ ચાર્જ કરવા માટે મૂક્યો છે, તો મોબાઈલમાંથી પ્રવાહ છે એ મોબાઈલની સર્કિટમાંથી જ પસાર થશે ને. તો મોબાઈલની સર્કિટ છે એ કેવી રીતના કામ કરશે? તો કે અવરોધ RLની જેમ કામ કરશે. તમે ધારો કે લેપટોપ ચાર્જ કરો છો, તો લેપટોપનો આખા લેપટોપનો અવરોધ છે એ RLની જેમ કામ કરશે. તો એના બે છેડા વચ્ચેનો અવરોધ, એટલે અહીંયા તમે જે સાધન મૂક્યું હશે ચાર્જ કરવા માટેનું, એનો ઉપયોગ થશે, બરાબર. તો પહેલા ભાગની અંદર ટ્રાન્સફોર્મર આવે, આ બીજો ભાગ છે એ રેક્ટિફાયર કહેવાય. આને શું કહેવાય? રેક્ટિફાયર કહેવાય. રેક્ટિફાય કરવું એટલે એક જ દિશામાં પ્રવાહ મેળવવું. રેક્ટિફાય શબ્દનો મતલબ થાય એક જ દિશામાં પ્રવાહ મેળવવો. હવે ધ્યાન આપો, એ છેડો ધન છે તો એ આમાંથી પસાર થશે તો એને પસાર થવા દેશે, બરાબર. તો અહીંયાથી આપણે ડોટેડ લાઈન કરી નાખીએ. ચાલો, તો અહીંયાથી પસાર થવા દઈએ છીએ એટલે પેલો ભાગ જે હતો એને એમનામ એઝ ઇટ ઇઝ જવા દીધો આમ. તો જેવો હતો એવો ને એવો આપણને મળ્યો. રેડી? હવે શું થયું? તો કે એક અડધી સાયકલ પૂરી થઈ ગઈ. આની અડધી સાયકલ પૂરી થઈ એટલે હવે આ ભાગ પ્લસ હતો એ માઇનસમાં આવી ગયો. તો હવે આ જે છેડો પ્લસ હતો એ હવે શું થઈ ગયું? તો કે આ માઇનસ થઈ ગયો અને આ ભાગ કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. હવે પ્રવાહ તો આ બાજુથી જ જાય છે, તો આ છેડો કેવો થઈ ગયો છે? માઇનસ. તો માઇનસ થઈ ગયો હોય તો આ PN જંક્શન ડાયોડ છે એ કઈ રીતના કામ કરશે? તો કે રિવર્સ બાયસની જેમ. રિવર્સ બાયસમાં સેચ્યુરેશન પ્રવાહનું મૂલ્ય ખૂબ ઓછું હોય, માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય, તો એમાંથી કોઈ જાતનો પ્રવાહ આપણને મળશે નહીં એવું કહી શકાય. કારણ કે મિલી એમ્પિયરની સાપેક્ષમાં માઇક્રો એમ્પિયર એટલે કાંઈ નહીં, નહીવત થઈ ગયું. તો અહીંયા આગળ આપણને આઉટપુટમાં કાંઈ મળશે નહીં. ફરી પાછું શું થાય ભાઈ? ફરી પાછો આ પ્લસ ભાગ આવે એટલે વળી પાછો એ છેડો પ્લસ થાય, આ છેડો માઇનસ થાય. વળી પાછું તમને કંઈક આઉટપુટ મળશે. તો એ આઉટપુટ ફરી પાછું જે અહીંયા હતું એવું જ એ જ પ્રકારનું આઉટપુટ તમને અહીંયા મળશે, પ્લસ. રેડી? વળી પાછું અહીંયા શું થાય? માઇનસ આવે એટલે વળી પાછું આઉટપુટ બંધ થઈ જાય. તો આ રીતના સર્કિટ હાઈલા કરશે આમનામ. અને એ રીતના જો આ આખો પ્રવાહ જે હતો એસી પ્રવાહ, બરાબર, એમાંથી તમને આ રીતનું આઉટપુટ તમને મળે છે. પણ અહીંયા આગળ તમે એક વસ્તુ નોટિસ કરો કે તમે 100% આપતા હતા, એમાંથી તમને આઉટપુટમાં મળ્યું કેટલું? માત્ર 50%. ઋણવાળા જેટલા છે એ બધા નીકળી ગયા. તો પાવરનો વ્યય થાય કે ન થાય? આમાં તમે જેટલી ઉર્જા આપો છો એની અડધા ભાગની ઉર્જા મળે છે, અડધા ભાગની ઉર્જા મળતી નથી. સમજાણું? અને બીજું ખાસ કે અહીંયા આગળ જે વોલ્ટેજ છે એ કેવા મળે છે? જો અહીંયા વોલ્ટેજ 0, પછી વોલ્ટેજ વધતા 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 મહત્તમ થાય છે, વળી ઘટતા 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 0, પછી કાંઈ મળતું નથી એટલે હજી વોલ્ટેજ 0 છે, સમય પસાર થાય છે, વળી વોલ્ટેજ વધે છે મહત્તમ, વળી 0, વળી આગળ કાંઈ મળતું નથી. તો આ કન્ટિન્યુ આ બમ્પ જેવું કામ કરે છે. જો પેલા બમ્પ આવે વળી સીધું જવાનું, વળી બમ્પ આવે વળી સીધું જવાનું. તો આવા વોલ્ટેજ છે ને કોઈ સાધનને મજા આવે નહીં, બરાબર. તો આવા જે વોલ્ટેજ છે એના માટે તમે આને પલ્સેટિંગ પ્રવાહ કહેવાય, બરાબર. હા, તો એના માટે શબ્દ જે છે એ કંપન શબ્દ યુઝ કર્યો છે, કંપન, વાઇબ્રેટિંગ વાળો, બરાબર. ઇંગ્લિશ શબ્દ છે એનો માટે પલ્સેટિંગ પ્રવાહ, બરાબર. અથવા તો તમે એને ત્રુટક પણ કહી શકો. ત્રુટક પ્રવાહ તમને મળે છે, આઉટપુટ વોલ્ટેજ, આ ત્રુટક આઉટપુટ વોલ્ટેજ મળે છે. તો જ્યાં સુધી આ તમને પ્લસ આઉટપુટ મળશે ત્યાં સુધી RLના બે છેડા વચ્ચે તમને પ્રવાહ મળશે. તો આને કહેવામાં આવે છે અર્ધ તરંગ રેક્ટિફાયર. હવે અર્ધ તરંગ શું કામ કહેવાય? તો કે આખું તરંગ હતું પૂર્ણ તરંગ, ઉપરનું છે એ પૂર્ણ તરંગ છે AC. તો DCમાં તમને પૂર્ણ તરંગનો કેટલો ભાગ મળ્યો? તો કે અડધું તરંગ મળ્યું, પૂરેપૂરું તરંગ મળ્યું નહીં. એટલા માટે આને કહેવામાં આવે છે અર્ધ તરંગ રેક્ટિફાયર. આને શું કહેવામાં આવે છે? અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવામાં આવે છે.
કારણ કે ઉપરનો જે પૂરો ભાગ હતો એ પૂરો મળ્યો નહીં, અડધો જ તમને મળ્યો, એટલા માટે આને કહેવાય અર્ધ તરંગ રેક્ટિફાયર. રેડી? ડન છે? ઓકે, ક્લિયર? ઓકે ઓકે, તો આ હતું અર્ધ તરંગ રેક્ટિફાયર. પણ આને આપણે હજી સુધારો વધારો કરવો પડશે, કારણ કે ઉર્જા છે એ 50% તો લોસ થઈ જાય છે. આપણને તો પૂરેપૂરો આઉટપુટ જોઈએ છે ભાઈ, પૂરેપૂરું તરંગ મળવું જોઈએ, એ પ્રકારનો આપણે આઉટપુટ લેવાનો છે. તો હવે આપણે જોવાના છીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર. શું જોવાના છીએ? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. તો આ રચનામાં કંઈક ફેરફાર કરી અને આપણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર બનાવી શકાય. ડન? હાલો, તો હવે આપણે નેક્સ્ટ પાર્ટ તરફ આગળ વધી છે. આ તમારે કંઈ લખવું હોય, નોટ ડાઉન કરવું હોય તો કરી શકો છો. રેડી? ચાલો જવા દઉં. ઓકે, હાલો, હવે આપણે બીજા ભાગમાં જોવાના છીએ પૂર્ણ તરંગ રેક્ટિફાયર. શું જોવાના છીએ? પૂર્ણ તરંગ રેક્ટિફાયર. બરાબર, અર્ધ તરંગ પૂરું, પૂર્ણ તરંગ. ચાલો, પાર્ટ નંબર 2 આપણે સ્ટાર્ટ કરી છે થિયરીનો. હેડિંગ આપી દેશું પૂર્ણ તરંગ, પૂર્ણ તરંગ રેક્ટિફાયરો. રેડી? ઓકે. હવે પૂર્ણ તરંગ રેક્ટિફાયર મેળવવા માટે આપણે સ્ટાર્ટિંગનો જે ડાયાગ્રામ છે એ તો એઝ ઇટ ઇઝ શરૂઆતમાં અહીંયા આગળ આ રીતના ટ્રાન્સફોર્મર તો વાપરવું જ પડશે. બરાબર છે? અહીંયા આગળ આ રીતના બે સીધી લાઈન ડ્રો કરી નાખશું. પછી અહીંયા આગળ આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે, એટલે આ રીતના રચના હશે. બરાબર? હવે આ જે ટ્રાન્સફોર્મર છે ને એને નામ આપણે ચેન્જ કરી અને કંઈક અલગ નામ આપવાના છે. ટ્રાન્સફોર્મર જ છે, આને નામ આપશું સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર. એટલે શું? બરાબર, આ એસી સપ્લાય તો છે જ, આપણને ખબર છે. બરાબર, આ એસી સપ્લાય છે. રેડી? હાલો, આ પ્રાથમિક ગૂંચળું, આ ગૌણ ગૂંચળું. હવે આની અંદર સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે શું હમણાં સમજાવું. આના માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયર મેળવવા માટે અર્ધ તરંગમાં આપણે કેટલા પીએન જંકશન ડાયોડ વાપર્યા? તો કે 1. પૂર્ણ તરંગ જોતું હોય 2 વાપરો તો 2 નો યુઝ કરવો પડશે. તો એક જે પીએન જંકશન ડાયોડ છે એ આ ભાગમાં આપણે ડ્રો કરશું, બીજું પીએન જંકશન ડાયોડ છે એ એના નીચેના ભાગમાં ડ્રો કરશું, આ બેને જોઈન્ટ કરી દેશું. રેડી? પહેલા આટલું ક્લિયર થયું? ઓકે, ડન છે? ઓકે, તો આને આપણે નામ આપશું ડાયોડ D1 છે. આ જે છે એ શું છે? તો કે આ છે ડાયોડ D2. 2 ડાયોડ છે એટલે. બરાબર, પીએન જંકશન ડાયોડમાં આ છે બિંદુ A, આ છે બિંદુ B. હાલો, અહીંયા સુધી કંઈ વાંધો નથી. હવે આના માટે સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે આ ગૌણ ગૂંચળાનો એક્ઝેક્ટ સેન્ટરનો મધ્ય ભાગ હોય, આના તમે 2 ભાગ કરો તો એક્ઝેક્ટ સેન્ટર વાળો જે ભાગ હોય. બરાબર, તો અહીંયા આગળ શું કરવામાં આવે? એનો જે ગૌણ ગૂંચળાનો વાયર હોય ને એને થોડોક આમ કોતરી અને ચેક, કારણ કે ઉપરના ભાગમાં કોટિંગ કરેલું હોય ને અવાહક દ્રવ્યનું, ચમકતું ભાગ જે હોય એ કોટિંગ કરેલું હોય, તો એમાં થોડુંક ખોતરી નાખવાનું, એટલે તાર આવી જાય. એના છેડામાં છે ને એ જગ્યાએ બીજો તાર આમ વીંટીને એને બાંધી દેવાનો. રેડી? તો એ બાંધીને એક તાર છે અહીંયાથી પસાર કરવામાં આવશે આ રીતે. બરાબર, પછી અહીંયાથી ઠેકાડ દેવાનો, એટલે આ ઠેકી ગયું. બરાબર, અટતું નથી. અને પછી અહીંયાથી છે ને એને અર્થિંગ કરેલું હોય. રેડી? અર્થિંગ કરેલું છે. અને અહીંયા આ ભાગમાં આનું જે મધ્ય બિંદુ છે એના અહીંયાથી આપણે અવરોધ દાખલ કરશું આ રીતના. રેડી? ડન. તો આ લોડ અવરોધ છે એટલે RL. અહીંયા આગળ આવશે બિંદુ X, અહીંયા આગળ આવશે બિંદુ Y. રેડી? આ રીતે તમે એક્સટેન્ડ થોડોક કરવો હોય તો કરી શકાય, કાંઈ વાંધો નથી. તો આ રીતનું આને કહેવાય સેન્ટર ટેપ. સેન્ટર એટલે મધ્ય બિંદુ પાસે. બરાબર, તો આ કેન્દ્ર કહેવાય આને. બરાબર, કેન્દ્ર ટેપ. ટેપ એટલે જોડવું. કેન્દ્ર પાસે એક વાયર જોડી દીધો છે અને એ વાયરનું જોડાણ છે એ આ બેના N જે ભાગ છે પીએન જંકશન ડાયોડના N વિભાગ સાથે એના મધ્ય બિંદુ ઉપર જોઈન્ટ કરીને આ રીતના આખી સર્કિટ બનાવેલી છે. પહેલા ડાયાગ્રામ યાદ રહેવો જોઈએ, બાકી બધું હું તમને કરાવી દઈશ. રેડી? આટલું ક્લિયર થઈ ગયું છે? કોઈ વાંધો, કોઈ ડાઉટ નથી ને? ઓકે, તો આ ડાયોડ D1. હા, ઓકે. તો હવે કઈ રીતના કામ થશે એ સમજી લઈ. હવે આના માટે જે તરંગો છે એ હું આ ભાગમાં ડ્રો કરીશ, કારણ કે નીચે જગ્યા બહુ ઓછી વધે છે, વધતી નથી. તો હવે આ કેવી રીતના કામ કરે છે એ ખાસ આપણે શીખવાનું છે, ધ્યાનથી જોજો. હવે ધારો કે શરૂઆતમાં આપણે અહીંયા લખી નાખી એ માટેનું તરંગ,
બરાબર. હવે એ જ રીતના અહીંયા બે ભાગ છે, પીએન જંકશન ડાયોડના બે ભાગ છે, એટલે બીજું તરંગ અહીં ડ્રો કરવું પડશે. તો અહીંયા આપણે લખી નાખી બી માટેનું તરંગ, બરાબર. હા, અને છેલ્લે ફાઇનલી તમને જે મળશે એ આરએલના બે છેડા વચ્ચે, એટલે આ જે ભાગ છે એ આઉટપુટ તરંગ કહી શકો તમે આને. ટૂંકમાં શું કહી શકાય? આઉટપુટ તરંગ, અથવા આરએલના બે છેડા વચ્ચેનું તરંગ, ગમે એ નામ આપી શકાય. રેડી? ઓકે. લાઈન બધી આ થોડીક ત્રાહી થઈ ગઈ છે. રેડી? ઓકે, ડન, ફાખું રેડી. ઓકે, હવે આપણે વિચાર કરો કે અહીંયા આગળ કોઈ એક સમયે એ બિંદુ છે એ ધન છે, ધ્યાન આપજો. કોઈ એક સમયે એ બિંદુ છે એ ધન છે, તો બી બિંદુ છે એ કેવું હોય? ઋણ હોય. તો ડાયોડ નંબર D1 છે એ ફોરવર્ડ બાયસમાં આવશે, અને ડાયોડ નંબર D2 છે એ રિવર્સ બાયસમાં આવશે. હવે એ માટેનું જે તરંગ છે એ આપણે મેં ઓલરેડી ખબર જ છે, તો અહીંયા પ્લસથી સ્ટાર્ટ થાય તો આ તરંગ તો તમને ઇઝીલી યાદ હોય જ, આ રીતનું આગળ આમ વધ્યા કરશે. ડન છે? ઓકે. હવે અહીંયા આગળ બી વિભાગ છે, તો અહીંયા પોઝિટિવ, નેગેટિવ, પ્લસ, માઇનસ આ રીતે આગળ વધશે. હવે બી વિભાગ છે એમાં ઊંધું થાય છે. જ્યારે આનું પ્લસ હોય ત્યારે બીમાં કેવું છે? માઇનસ છે. તો બીમાં માઇનસ છે, તો એનું આપણે આ રીતના, જ્યારે આમાં પ્લસ હશે ત્યારે આમાં માઇનસ, તો પહેલાં આને આપણે ફિક્સ કરી દઈએ. બરાબર? હાલો, આ સમય છે બધાય માટે સેમ, ઓલામાં જે કર્યું હતું એ. હા, રેડી? તો આનું પ્લસ છે તો આનું માઇનસ થશે, આમ આના કરતાં ઊંધું. ખ્યાલ આવ્યો? તો આ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. રેડી? આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે આ એ માટેનું છે એટલે ડાયોડ D1 કહેવાય, બી માટેનું છે એટલે આ ડાયોડ D2 થાય, અને આ છે આઉટપુટ. રેડી? ઓકે. હાલો, હવે પહેલાં જો શું થાય, તો કે પહેલાં એ પ્લસ છે એટલે આ ફોરવર્ડ બાયસની જેમ કામ કરશે, એટલે પસાર થવા દેશે. એટલે આ પ્લસવાળો ભાગ છે એ તમને પહેલાં ક્યાં મળશે? તો કે પહેલા ભાગની અંદર આપણને આઉટપુટ છે એ કયા ડાયોડને કારણે મળે છે? તો કે ડાયોડ D1ના કારણે મળશે. તો એ આ સેમ ટુ સેમ અહીંયા તમને પાછું આઉટપુટ મળી જશે પ્લસ. આ કોના કારણે મળ્યું? તો કે આ મળ્યું ડાયોડ D1, એના કારણે મળ્યું. રેડી? હાલો, એ નીકળી ગયું. હવે જો કેવી રીતના સાયકલ તમે ધ્યાનથી જોજો. અહીંયાથી પ્લસમાંથી ગયું, આમ ગયું, અહીંયા ગયું, અહીંયાથી પ્રવાહ ગયો RL, બરાબર. RLના બે છેડા વચ્ચે ગયો, આમ ગયો, પછી અહીંયાથી આમ, વળી પાછું એ. તો આ એક સર્કિટ આખી કમ્પ્લીટ થઈ ગઈ. સમજાઈ ગઈ સર્કિટ આખી? હાલો, હવે બીજા ભાગમાં શું થયું? તો કે બીજા ભાગમાં બાકીનો અડધો ભાગ આવ્યો, તો આ માઇનસ થઈ ગયું ને આ પ્લસ થઈ ગયું. ઓકે. તો હવે આ એ નંબરનું ડાયોડ છે એ રિવર્સ બાયસ, આ ફોરવર્ડ બાયસ. તો હવે પ્રવાહ છે એ કઈ રીતના વહેશે? ધ્યાન આપજો. પ્રવાહ છે એ સીધો આમાંથી આમાં, કારણ કે આ હવે પ્લસ છે. ધ્યાન આપજો આ ભાગમાં. તો આ પ્લસ છે, એમાંથી આમ ગયું, અહીંયાથી આમ ગયું. હવે આ પ્લસ છે, આ માઇનસ છે, એટલે આ રિવર્સ બાયસ થાય, આ ફોરવર્ડ. તો પ્રવાહ તો ફોરવર્ડમાંથી વહશે, આમાંથી નીકળશે, અહીંયાથી આમ ગયો, ફરી પાછો અહીંથી આમ. રેડી? જો આ સર્કિટ યાદ રાખો, આમ. ખ્યાલ આવ્યો? તો હવે તમને જે પ્રવાહ મળશે એ બીજા કેસમાં એક આ ડાયોડ D1ને કારણે. તો આમાં કેના લીધે મળશે? તો કે અહીંયા મળશે સેમ ટુ સેમ, પણ આ મળશે ડાયોડ D2ના કારણે. રેડી? સરસ. હવે ફરી પાછું માઇનસમાંથી શું થયું? આ પેલું, આ બીજું. રેડી? હવે ત્રીજા ભાગમાં પ્લસ, આ માઇનસ. હાલો, તો ફરી પાછું પ્લસ માઇનસ થઈ ગયું. તો હવે તમને પાછો પ્રવાહ જે મળશે, આઉટપુટ જે કંઈ પણ મળશે, તો એ કોના કારણે મળશે? તો કે એ મળશે ડાયોડ D1ના કારણે, સેમ ટુ સેમ. અને વળી પાછું છેલ્લા ભાગમાં શું થઈ જશે? તો કે પ્લસ માઇનસ, તો આ પ્લસ. તો છેલ્લા ભાગમાં તમને ફરી પાછું અહીંયા આગળ મળશે પ્લસ, આ મળશે ડાયોડ D2ના કારણે. રેડી છે? ડન છે? ફાખું? ઓકે. તો હવે આમાં જો આપણને જે અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદર લોસ થતો હતો, એને અર્ધ તરંગ એટલે હાફ વેવ રેક્ટિફાયર કહેવાય, પૂર્ણ તરંગ એટલે ફૂલ વેવ રેક્ટિફાયર કહેવાય. તો એ લોસ છે એ આમાં પૂરો થઈ ગયો. અહીંયા આગળ તમને બધા આઉટપુટ 100% મળી ગયું, બરાબર. પણ અહીંયા આગળ જે આઉટપુટ મળ્યું છે એ આઉટપુટ કેવું છે? તો કે આઉટપુટ હજી DC નથી. વોલ્ટેજ તો વધઘટ થાય જ છે, 0 મહત્તમ, 0 મહત્તમ, 0 મહત્તમ, 0 મહત્તમ, 0 મહત્તમ, બરાબર. તો આ જે છે અહીંયા આગળ AC પ્રવાહ જે હતો એને કહેવાય AC રિપલ. શું કહેવાય? AC રિપલ. રિપલ એટલે સતત મૂલ્ય ચેન્જ કરે એવો, AC રિપલ. તો એમાંથી આપણને જે DC મળ્યો, DC, એ DC કેવો છે? તો કે DC જે છે એ પલ્સેટિંગ છે, ત્રુટક છે, હજી ત્રુટક જ છે, કંપિત છે, બરાબર. એવું તમે કહી શકો, પલ્સેટિંગ.
હવે આવો પ્રવાહ છે ને એ હજી આપણને મજા આવે નહીં. જે આપણે સાધનો યુઝ કરીએ છીએ એના આવો પ્રવાહ વધઘટ થતો હોય એવો મજા આવે નહીં. પણ એક વસ્તુ થઈ ગઈ કે આપણને જે લોસ થતો હતો ને એ લોસ દૂર થઈ ગયો. લોસ થતો તો એ લોસ આપણને દૂર થઈ ગયો છે. તો અહીંયા આગળ જે પૂર્ણ તરંગ રેક્ટિફાયરની અંદર આઉટપુટ હજી 100% મળ્યું, પણ હજી આમાં આપણે થોડો ઘણો ફેરફાર કરવો પડે. થોડો ઘણો ફેરફાર કરવો પડે. શું ફેરફાર કરવો પડે? તો કે આપણે જે ફેરફાર કરવો પડશે આને આપણે ડીસીમાં, હવે તમે જો એસી અને ડીસીની તમને ઓલરેડી ખબર જ છે. ડીસીમાં તમે જોશો તો વોલ્ટેજનો ગ્રાફ આ રીતનો હોય ડીસીમાં, બરાબર, અને એસીમાં કઈ રીતનું હોય? સાઇન વેવ પ્રમાણે. આ એસી કહેવાય, આ ડીસી કહેવાય. હજી આપણને ડીસીમાં આવું મળે છે, પણ હજી આમ સીધી રેખા મળતી નથી જોઈએ એવી. એટલા માટે હવે આપણે ત્રીજા ભાગમાં શું કરશું? તો કે ફિલ્ટર પરિપથોનો ઉપયોગ કરશું. કોનો ઉપયોગ કરવાના છે? ફિલ્ટર પરિપથોનો, બરાબર. હવે ફિલ્ટર પરિપથો જે છે ને એમાં જો આટલો ભાગ ધ્યાન આપજો ખાસ. આટલો ભાગ આપણે એમને રાખવાના છે, અહીંયાથી લઈને આટલો, એને હું તમને બતાવું. તો હવે આકૃતિ આપણે અલગ ડ્રો કરી છે, પણ ધ્યાન આપો. આટલો ભાગ આખો એમને રાખી છે. આ આખા ભાગને આપણે રેક્ટિફાયર કહી દઈશું. આખા ભાગને શું કહી દઈશું? રેક્ટિફાયર. આ અવરોધ આરએલ છે, અહીંયા વચમાં આપણે કંઈક ફેરફાર કરશું ફિલ્ટર બનાવવા માટે. રેડી? હાલો. તો હવે આપણે જોવાના છીએ નેક્સ્ટ ફિલ્ટર પરિપથો. અહીંયા સુધી કાંઈ વાંધો ડાઉટ નથી ને? ચાલો હવે ફિલ્ટર પરિપથો એની આકૃતિ આપણે અલગથી પાછી ડ્રો કરશું, બરાબર. ત્રીજો ભાગ છે, સમજાણું? આવો આપણને પલ્સેટિંગ પ્રવાહ ગમતો નથી. એના કારણે શું થાય? ડિવાઇસને મજા ન આવે, જાજો ટાઈમ ટકી ન શકે, ઉડી જાય, બરાબર. એટલે આપણે એને વ્યવસ્થિત કરવો પડશે. તો એ વ્યવસ્થિત કરવા માટે શું કરવાનું છે? તો કે આ મેં તમને કીધું એમાં તમે આ ભાગમાં શું આપતા હતા? તો કે આ ભાગમાં તો આપણે એસી આપતા હતા સપ્લાય, બરાબર. પછી અહીંયા વચ્ચેના ભાગમાં જે આખું આવી ગયું એને આપણે શું નામ આપ્યું? તો કે રેક્ટિફાયર, બરાબર. અને રેક્ટિફાયરમાં છેલ્લે આપણે જે છે અહીંયા આગળ એક બિંદુ એક્સ હતું, અહીંયા આગળ એક બિંદુ વાય હતું, અને છેલ્લા ભાગમાં આ બે છેડા વચ્ચે આપણે શું રાખ્યું છે? તો કે લોડ અવરોધ આરએલ રાખેલો છે, બરાબર. આ રીતે આપણને આઉટપુટ મળે છે. પણ હવે આમાં આપણે સુધારો વધારો કરીએ છીએ. શું કરીએ છીએ? તો કે અહીંયા આગળ એક છે ને વચમાં આ રીતના એક કેપેસિટર જોડી દઈએ છીએ. શું જોડીએ છીએ? કેપેસિટર, જેનું કેપેસિટન્સ હોય સી, બરાબર. તો આ પ્લસ, આમાં સોરી, ધારો કે કોઈ એક ક્ષણે ઉપરનો છેડો પ્લસ છે, નીચેનો છેડો માઇનસ છે, બરાબર. અને આ અવરોધના બે છેડાને અહીંયા સુધી લંબાવી દઈએ, બરાબર. હાલો, સમજાણું તમને? હવે શું થાય? તો કે આ જેટલો ભાગ છે ને સી વાળો, કેપેસિટર વાળો, હમણાં ડિટેલમાં સમજાવું. કેપેસિટર વાળો ભાગ જે છે ને એ ફિલ્ટરની જેમ કામ કરે. ધારો કે ચા હોય, આપણે ચા ઉકાળેલી હોય, પછી ગરણી રાખી દઈએ ને, તો એનો જે ભૂક્કો છે એ બધો ગરણીમાં રહી જશે, અને પ્રવાહી લિક્વિડ ચા છે એ બધી બહાર નીકળી જાય. એ આપણે પીવાય, ઓલો ભૂક્કો ન પીવાય, એ ખવાય નહીં, બરાબર. હા, તો એના જેવું શું થાય? તો કે અહીંયા આગળ જેટલા એસી ઘટકો છે ને એ બધા છે ને આ કેપેસિટરમાંથી પસાર થઈ જશે. કેટલા? કયા ઘટકો? તો કે એસી ઘટકો. રેડી? અને કેપેસિટરની બહાર અહીંયાથી શું પસાર થાય? તો કે અહીંયા આગળ આ બધા છે ને એ બધા કેવા ઘટકો હશે? તો કે આ બધા ડીસી ઘટકો હશે, બરાબર. ડીસી ઘટકો હશે. ડી સ્મોલ જ રાખી, હાલો, બસ. આ એસી ઘટકો કેપેસિટરમાંથી, ડીસી ઘટકો અવરોધના બે છેડાની વચ્ચે. હવે આવું કઈ રીતના થાય એ ખાસ સમજી પહેલા આપણે તો, બરાબર. હવે આવું થવા પાછળનું કારણ એ છે કે જ્યારે તમે અહીંયાથી ડીસી પ્રવાહ તમને મળે છે, રેક્ટિફાયર થઈને તમને આવો પ્રવાહ આવે છે, ધ્યાન આપજો, તો એ ખરેખર એસી, આ એસી એ નથી, ડીસી એ નથી, આ એસી અને ડીસીનું મિશ્રણ છે, બે ભેગું છે. કારણ કે પ્રવાહના મૂલ્યમાં તો વધઘટ થાય છે, દિશા ભલે એક જ હોય, તો એસી ડીસીનું મિશ્રણ છે આ. હવે આવો પ્રવાહ જ્યારે પસાર થાય ત્યારે આ કેપેસિટર જે છે ને, કેપેસિટર, એ કેપેસિટરનું કેપેસિટન્સ છે ને, કેપેસિટન્સ એનું મૂલ્ય છે ને એ મોટું રાખવામાં આવે. કેપેસિટન્સનું મૂલ્ય કેવું રાખવામાં આવે? મોટું. હવે કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય એટલે આપણે આગળના 7મા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે કેપેસિટરનો અવરોધ XC હોય અને શું છે સમીકરણ? 1/ω C. તો કેપેસિટરનું મૂલ્ય મોટું તો અવરોધનું મૂલ્ય ખૂબ જ નાનું, બરાબર. અને બીજું, કેપેસિટર એક એવો ઘટક છે કે જે પોતાનામાંથી ડીસી પ્રવાહ પસાર થવા દેતો નથી. એવું આપણે પ્રવાહ વિદ્યુત ત્રીજું ચેપ્ટર છે એમાં જોયું હતું. અને એ સર્કિટમાં જ્યાં વચમાં ગમે ત્યાં કેપેસિટર આવે ત્યાંથી આપણે પ્રવાહ પસાર કરતા નહોતા. તો કેપેસિટરમાંથી કોઈ દિવસ ડીસી પ્રવાહ તો પસાર જ નહીં થાય, કન્ફર્મ થઈ ગયું. એસી પ્રવાહ પસાર
થવા દેવો છે. તો કેપેસિટન્સનું મૂલ્ય વધારે રાખીએ તો એનો અવરોધ કેવો થઈ જાય? ખૂબ જ નાનો. તો એસી ઘટકો બધાય આમાંથી પસાર થઈ જાય એવી રચના બનાવી શકાય. બરાબર. હજી આપણે એમાં ફેરફાર કરવો હોય તો અહીંયા વચમાં તમે ઇન્ડક્ટર દાખલ કરી શકો, પણ આપણને ટેક્સ્ટબુકમાં ઇન્ડક્ટર દાખલ કરેલી આકૃતિ નથી આપી, તો આપણે આ એમને રાખશું. ખાલી તમને કીધું છે કે ઇન્ડક્ટર આમાં હજી વચ્ચે અવરોધની સાથે શ્રેણીમાં ઇન્ડક્ટર જોડી શકાય. બરાબર. હજી ફિલ્ટર પ્રોપર થઈ શકે એટલા માટે. હવે આનાથી બેનિફિટ શું થાય, કેવી રીતના થાય ખબર છે તમને? જો હવે આવું જ્યારે આવશે પ્લસ માઇનસ વાળું, ત્યારે તમે જુઓ, હવે ધ્યાનથી જોજો કે બ્લેક કલર આપણે લઈ કે આ ભાગ છે. બરાબર. હવે આ વચ્ચેનો ડાયાગ્રામ કાઢી નાખો. આના માટે તમારે શું કરવાનું છે કે વચ્ચેનો ડાયાગ્રામ ટેક્સ્ટબુકમાં નથી આવ્યો તો ફિલ્ટર પરિપથો એકલા પૂછે તો આ બી માટેનું તરંગ નહીં દોરવાનું, આ એ માટેનું જે છે એને આપણે એમ કહી દેવાનું ઇનપુટ. બરાબર. એ ઇનપુટ એસી તરંગ છે એવું કહી દેવાનું અને સીધો આ ભાગ ડ્રો કરવાનો એની હારે કનેક્ટેડ. બરાબર. આ ઇનપુટ તરંગ રેડી અને આ આઉટપુટ, ખાલી આટલું જ ફિલ્ટરમાં ઇનપુટ તરંગ. બરાબર. હાલો, હવે આઉટપુટ તરંગ એમાં વોલ્ટેજ જો આવી રીતના પ્લસ આવી રીતના થાય છે. હવે કેપેસિટર મૂકી દીધું તો શું થાય ખબર? જેવા વોલ્ટેજ 0 માંથી મહત્તમ થાય એટલે કેપેસિટર શું થાય તો કે ચાર્જ થાય. કેપેસિટર ચાર્જ થાય ને, વોલ્ટેજનું મૂલ્ય વધશે એટલે કેપેસિટર શું થશે? ચાર્જ થશે. હવે અહીંયા ફૂલ ચાર્જ થઈ ગયું કેપેસિટર. બરાબર. આ ભાગમાં હવે પછી શું થાય તો કે કેપેસિટરમાં પ્લસની બદલે હવે માઇનસ આવે. જો આ ઘટતું જાય છે. બરાબર. એટલે પ્લસની બદલે હવે એ વોલ્ટેજ છે એ ઘટતા જશે. એટલે એ વોલ્ટેજ જેટલા ઘટશે એ અવરોધ આરએલને એટલો પ્રવાહ પૂરો પાડી દેશે. એટલે એ અહીંયાથી છે ને આ આલેખ આ રીતના આગળ વધશે આમ. તો આ વચ્ચેનો ભાગ છે એ અહીંયાથી ડોટેડ થઈ જશે આખું, આ નીકળી ગયું. વળી પાછું શું થાય તો કે વળી પાછો આ ભાગ આવ્યો એટલે કેપેસિટર ફરી પાછો આટલા વિભાગમાં ચાર્જ થાય. બરાબર. વળી પાછું શું થાય તો કે અહીંયાથી પાછું આ વિભાગ નીકળી જશે અને કેપેસિટર પાછું ડિસ્ચાર્જ થાય. બરાબર. આ વિભાગમાં ફરી પાછું ચાર્જ થાય, અહીંયા વળી પાછું ડિસ્ચાર્જ થાય, વળી પાછું ચાર્જ થાય. એટલે આ વિભાગ છે એ આખો ત્રુટક થઈ જાય અને ફાઇનલી તમે જોશો તો ઓલમોસ્ટ સ્ટ્રેટ લાઇન જેવું તમને મળશે. બરાબર. ઓલમોસ્ટ સીધી લાઇન જેવું તમને મળે છે. તો કેપેસિટર ચાર્જ અને ડિસ્ચાર્જ થયા કરે. જ્યારે વોલ્ટેજ વધે ત્યારે ચાર્જ થાય, ઘટે ત્યારે ડિસ્ચાર્જ થાય. બરાબર. વળી પાછા વધે તો ચાર્જ થાય, વળી ઘટે એટલે ડિસ્ચાર્જ થાય અને એમ કન્ટિન્યુઅસ પોતાનામાંથી વિદ્યુત ભાર છે એ અવરોધના બે છેડા વચ્ચે મોકલી દેશે. એટલે કેપેસિટરમાંથી માત્ર કયા ઘટકો બહાર નીકળી જશે? માત્ર એસીના ઘટકો છે એનું ફિલ્ટર થઈને અર્થિંગ કરી દેવામાં આવે. બરાબર. અહીંયાથી પાછું અર્થિંગ કરેલું હોય પણ ટેક્સ્ટબુકમાં નથી ડ્રો કર્યું, પણ અહીંયાથી અર્થિંગ હોય એટલે એસીના જેટલા ઘટકો છે એ બધા બહાર વયા ગયા. તો આરએલના બે છેડા વચ્ચે માત્ર તમને કેવા ઘટકો મળશે? ડીસી ઘટકો મળશે. હાલો, આટલું ક્લિયર થઈ ગયું મગજમાં. હવે એક બીજી વસ્તુ કે તમને કીધું છે કે કેપેસિટર અવરોધના બે છેડા વચ્ચેના જે વોલ્ટેજ ઘટવાનો દર છે અથવા કેપેસિટરના બે છેડા વચ્ચે જે વોલ્ટેજ ઘટવાનો દર છે એ આર અને સી ના ગુણાકારના વ્યસ્ત પ્રમાણમાં હોય. આર અને સી એટલે અવરોધ અને કેપેસિટર, આ બેનો ગુણાકાર એના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. અને આર અને સી જે છે એને કહેવામાં આવે છે સમય અચળાંક. ઇંગ્લિશમાં એને કહેવાય ટાઈમ કોન્સ્ટન્ટ. અને આનો એકમ છે આર અને સી નો એ સમય જ આવે, સેકન્ડ જ આવે. બરાબર. ચેક કરો તમે કરી શકો છો. બરાબર. કઈ રીતના તો કે v ઇઝ ઇક્વલ ટુ IR થાય તો r બરાબર શું થાય તો કે v ના છેદમાં i થાય, q બરાબર cv થાય. યાદ છે ને? q બરાબર cv તો c બરાબર શું થાય તો કે q ના છેદમાં v. હવે r અને c નો ગુણાકાર કરવાનો છે. હવે i બરાબર શું થાય તો કે q બાય t થાય. તો અહીંયા આપણે લખી નાખી q બાય t, છેદનો છેદ અંશમાં વયો ગયો. હવે r અને c નો ગુણાકાર કરો જોઈએ તો r અને c નો ગુણાકાર કરશું તો vt ના છેદમાં q ગુણ્યા શું આવશે qv, q ના છેદમાં v, q કેન્સલ, v કેન્સલ. સમયનો એકમ આવી ગયો, સમયનો એકમ. બરાબર. તો એ સેકન્ડમાં લઈ શકો, મિનિટમાં લઈ શકો. રેડી. તો આને કહેવામાં આવે છે સમય અચળાંક. તો આર અને સી નો ગુણાકાર છે એને શું કહેવાય? સમય અચળાંક અથવા ટાઈમ કોન્સ્ટન્ટ વડે દર્શાવવામાં આવે છે. તો આ હતું પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે ફિલ્ટર પરિપથો. આ ફિલ્ટર પરિપથો પણ આપણા મોબાઈલ ચાર્જરમાં જોડેલા જ હોય. બરાબર. અને એના કારણે આપણને આઉટપુટ વ્યવસ્થિત મળે. તો આ ત્રણે ત્રણ વસ્તુ વ્યવસ્થિત એકદમ પરફેક્ટ પાકી કરવાની છે, કારણ કે મોસ્ટ આઈએમપી ટોપિકમાં આનો સમાવેશ કરવામાં આવે છે. અર્ધ તરંગ અને પૂર્ણ તરંગ ગમે તે પરીક્ષામાં વારાફરતી પૂછાતા જ હોય છે. બરાબર. તો જો આ ચેપ્ટરમાંથી તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય તો એમાં તમને પૂર્ણ તરંગ રેક્ટિફાયરની સાથે ફિલ્ટર પરિપથો હારે પૂછી શકે અથવા એકલું પૂર્ણ તરંગ એ પૂછી શકે.
3 માર્કનો કોઈ ક્વેશ્ચન આવી જાય તો એમાં અર્ધ તરંગ રેક્ટિફાયર પૂછી શકે. ખ્યાલ આવે છે? રેડી? ડન. તો આ હતું જંક્શન ડાયોડનો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ. તો થિયરીનો પોર્શન આપણે એક્ઝેક્ટલી અહીંયા પૂરો કરીએ છીએ અને હવે સ્વાધ્યાયની અંદર બહુ નાના નાના ક્વેશ્ચન છે અને એક નાનો એવો દાખલો છે એ આપણે સાથે સાથે જોઈ લઈએ એટલે આ ચેપ્ટર છે એ આખું કમ્પ્લીટ થઈ જશે. રેડી? ચાલો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાયની રકમ પણ હું લખતો નથી. તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સાથે રાખજો. એકદમ સિમ્પલ સ્વાધ્યાય છે, બરાબર? MCQ છે, કોઈ જાતની ક્યાંય ગણતરી આવતી નથી. ટોટલ 6 પ્રશ્ન છે. વારાફરતી હું સમજાવતો જાઉં છું, બરાબર? પહેલો પ્રશ્ન એમ કહે છે કે n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનોમાંથી કયું સાચું છે? n પ્રકારનામાં મેજોરિટી વાહકો તરીકે કોણ હોય? n એટલે નેગેટિવ ઇલેક્ટ્રોન હોય અને માઇનોરિટી વાહકો તરીકે શું હોય? તો કે હોલ હોય. બરાબર? આટલું આપણને ખબર છે. 4 ઓપ્શન છે. પહેલું ઇલેક્ટ્રોન મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. ડોપન્ટ તરીકે શું હોય? n પ્રકારમાં પેન્ટાવેલેન્ટ સુધી હોય. બરાબર? તો ઇલેક્ટ્રોન મેજોરિટી સાચું, ટ્રાયવેલેન્ટ ખોટું. પછી બીજું ઓપ્શન ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો ખોટું, પહેલું જ ખોટું. C હોલ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે, એ સાચું. રેડી? તો પહેલાનો જવાબ આવશે ઓપ્શન C. બીજો પ્રશ્ન n ની બદલે p પ્રકારના સેમિકન્ડક્ટર માટે સ્વાધ્યાયનો આગળનો જે આપેલો છે એમાં કયા વિધાન સત્ય છે? તો p પ્રકારના હશે તો મેજોરિટી વાહકમાં શું હશે? હોલ હશે અને ટ્રાયવેલેન્ટ સુધી છે એ ડોપન્ટ તરીકે હશે. તો એમાં આવશે ઓપ્શન D હોલ મેજોરિટી વાહકો છે અને ટ્રાયવેલેન્ટ પરમાણુઓ ડોપન્ટ છે. રેડી? ત્રીજો પ્રશ્ન છે એમાં કીધું છે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે આપી છે સંજ્ઞા EgC, EgSi અને EgGe. જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો કાર્બન છે એ વહન કરવા દેતો નથી, બોન્ડ તૂટતા નથી, ગમે એટલી ઉર્જા આપો. કાર્બન માટે બેન્ડ ગેપ ઉર્જા છે એ બહુ વધારે હોય. લગભગ ટેક્સ્ટ બુકમાં એક કાઉન્સમાં બ્રેકેટમાં આપ્યું છે 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય. તો એમાં કયું ઓપ્શન સાચું આવશે? કાર્બનની સૌથી વધારે, તો ઓપ્શન C ઇઝ કરેક્ટ. એનાથી ઓછી સિલિકોનની ને એનાથી ઓછી કોની હોય? જર્મેનિયમની હોય બેન્ડ ગેપ ઉર્જા. રેડી? પછી ચોથો પ્રશ્ન બાઇસિંગ કર્યા વગરના PN જંક્શનમાં એટલે ફોરવર્ડ એ નહીં રિવર્સ એ નહીં હોલ P વિસ્તારમાંથી N વિસ્તારમાં વિસ્તરણ પામે છે. એટલે P વિસ્તારમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ છે અને N વિસ્તારમાં ઇલેક્ટ્રોન. તો P માંથી હોલ છે N વિસ્તારમાં ગયો અને વિસ્તરણ કહેવાય. કારણ કે એનો જવાબ શું આવે? 4 ઓપ્શન આપ્યા છે. N વિસ્તારના મુક્ત ઇલેક્ટ્રોન્સ તેમને આકર્ષે છે, તેઓ સ્થિતિમાન તફાવતના કારણે જંક્શનમાં થઈને ગતિ કરે છે, કે P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા N વિસ્તાર કરતાં વધુ હોય છે કે ઉપરના બધા. બરાબર છે? એમાં તમે લખી શકો ઓપ્શન C ઇઝ કરેક્ટ કે P વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા, કારણ કે મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોય, N વિસ્તાર કરતાં વધુ હોય છે. તો આ એનું મેઇન રીઝન એ છે. બરાબર? વિસ્તરણ પ્રવાહનું. પછી 5મો પ્રશ્ન જ્યારે PN જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે તે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ વધારે છે, બહુમતી વાહકોને પ્રવાહ ઘટાડીને શૂન્ય કરે છે, પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે કે ઉપરનામાંથી એક પણ નહીં? શું આવશે સાચું? ઓપ્શન C ઇઝ કરેક્ટ. બેરિયરની ઊંચાઈ શું કરે? ઘટાડે. ફોરવર્ડ બાયસ હોય તો ઘટાડે, રિવર્સ બાયસ હોય તો વધારે. બરાબર? અને છેલ્લો પ્રશ્ન છે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય તો આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? બરાબર? અને આ જ ઇનપુટ આવૃત્તિ માટે પૂર્ણ તરંગ રેક્ટિફાયરને આઉટપુટ આવૃત્તિ કેટલી હશે? ધ્યાન આપો. અર્ધ તરંગમાં શું થતું હતું? તો કે એક મળતું હતું, એક નહોતું મળતું, એક મળતું હતું, એક નહોતું મળતું. એટલે આ એક આખું ઇનપુટ કહેવાય. તો ઓલામાં આઉટપુટમાં એક જ મળતું હતું, આ ભાગ તો મળતો નહોતો. તો આવૃત્તિ છે એની પણ સેમ ટુ સેમ તમને મળશે. અર્ધ તરંગની કેટલી? 50 હર્ટ્ઝ જ આવશે. પણ આ જ વસ્તુ જો પૂર્ણ તરંગ માટે હોય તો આ 0 થી મહત્તમ પાછું 0 એટલે આ એક આવૃત્તિ ગણાય. વળી 0 થી મહત્તમ 0 તો 2 આવૃત્તિ. તો આના એક પાછળ, આની એક આવૃત્તિ પાછળ અહીંયા પૂર્ણ તરંગમાં કેટલી આવૃત્તિ મળે? 2. ફ્રીક્વન્સી 2 મળે. તો આ એક હોય તો આ ડબલ થાય. તો 50 હર્ટ્ઝ આની ફ્રીક્વન્સી હોય તો આની કેટલી થાય? 100 હર્ટ્ઝ. કેટલી થાય? 100. તો ઓપ્શન આમાં તમારા જવાબમાં આવશે કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં જવાબમાં લખવાનું 50 હર્ટ્ઝ અને પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં લખવાનું છે 100 હર્ટ્ઝ. રેડી? તો વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ છીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં MCQની સાથે. બરાબર? ત્યાં સુધી આવજો.